ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. જે રોકાયો હતો એ પોલીસ એની પાસે પહોંચી, ક્યાં એ જાતે હાજર થયો છે આપણને નહીં, ખોટી વાત છે. એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. દવાડા ગામમાં ક્યાં હતો, કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો. એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી. અત્યારે તો એકલો જ મળ્યો છે. બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈની તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી હતું. કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. पुलिस ने भूपेंद्र जाला को अरेस्ट किया गया है, क्या इनपुट था और क्या कार्रवाई हुई? भाई उसके साथ कोई है ना? भूपेंद्र जाला के काफ़ी टाइम से फरार था. उसको अरेस्ट करने के लिए हमारी CID क्राइम की पूरी टीम लगी हुई थी, जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज તો BZ કૌભાંડ મામલે DIGની આ પ્રેસ કોન્ફરન્સ જેમાં વિગતો આપવામાં આવી છે કે એક ગામડામાંથી ખેતરમાંથી જે ઘર હતું એટલે કે ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલા છે ઝડપાઈ ગયો છે. ત્યાં રહેતો હતો, પરંતુ 1 મહિના સુધી ભૂપેન્દ્ર ઝાલા ક્યાં હતો, કોણે કોણે સહારો આપ્યો છે, 1 મહિના સુધી કેવી રીતે તે ફરાર રહ્યો, એ તમામ દિશાની જે તપાસ છે એ પણ થઈ રહી છે. અત્યારે જે પ્રકારે DIGની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે અરેસ્ટની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે અને એક ફાર્મ હાઉસમાં દાવડા ગામના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાના ભાઈનો રોલ હજુ સામે નથી આવ્યો.